આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હર્ષ લેવા વાંચે છે. રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યના 12 જિલ્લાઓમાં 10/6/2024થી રક્તપિત્ત દર્દી શોધ અભિયાન આદરવામાં આવ્યું છે. જે અન્વયે છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકાના 50 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, 310 આયુષ્યમાન આરોગ્ય મંદિર અને 1 શહેરી આરોગ્ય કેન્દ્રના તાબામાં આવતા તમામ ગામોમાં આ કામગીરી હાથ ધરવામાં આવી છે. આશા બહેનો તથા પુરુષ સ્વયંસેવકોની 1115 ટીમ દ્વારા ઘરે ઘરે ફરીને રક્તપિત્તના શંકાસ્પદ કેસ શોધવાની કામગીરી ચાલી રહી છે. રક્તપિત્ત દર્દી શોધ અભિયાનની કામગીરી દરમિયાન તારીખ 14મી જૂન સુધીમાં જિલ્લાના 83,553 ઘરોની મુલાકાત લઈ 4,07,256 લોકોની તપાસ કરવામાં આવી છે. આ તપાસમાં જિલ્લામાં એક બાળક સહિત રક્તપિત્તના કુલ 29 દર્દીઓ મળી આવ્યા છે, જેમાં 8 બિનચેપી તથા 21 ચેપી પ્રકારના કેસ ધ્યાને આવ્યા છે, જેમાં એક બાળ દર્દીને ચેપી પ્રકારનો રક્તપિત્ત છે. તમામ દર્દીઓને સારવાર હેઠળ મૂકવામાં આવ્યા છે. મહેસાણાની દૂધસાગર ડેરીની 64મી વાર્ષિક સાધારણ સભા ડેરી હોલ ખાતે યોજાઈ હતી. સભામાં સૌથી વધુ દૂધ ઉત્પાદકોનું સન્માન કરવામાં આવ્યું હતું. દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી દ્વારા સાધારણ સભામાં વિવિધ જાહેરાતો કરવામાં આવી હતી, જેમાં ડેરીનું ટર્નઓવર 7,594 કરોડ સુધી પહોંચી ગયું છે. 402 કરોડના ભાવ વધારાની પણ જાહેરાત કરાઈ છે. 10% શેર ડિવિડન્ડ પણ આપવામાં આવશે તેવી પણ જાહેરાત કરાઈ હતી. દૂધ મંડળીઓને સોલાર પ્લેટ માટેની સહાયમાં ₹25થી વધારીને ₹1 લાખ સુધી કરવામાં આવી હોવાનું જણાવાયું હતું. આ સાધારણ સભામાં સાહિત્યકાર ડોક્ટર રઘુવીર ચૌધરીને સન્માનપત્ર આપી તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં વિવિધ 4 સ્થળોએ વિવિધ સમુદાયો સાથે યોગાભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન આરોગ્ય વિભાગ અને આયુષ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં રામજી મંદિર, મિતનાવડ મીત સમાજ સાથે એમ્ફીથિયેટર, લાઇટ હાઉસ બીચ પર મરાઠી સમાજ, જૂની દીવાદાંડીમાં ફોર્ટ વિસ્તારના લોકોએ પણ યોગાભ્યાસમાં ભાગ લીધો હતો. રાજ્યમાં છેલ્લા 6 કલાકમાં 7 જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ પોરબંદરમાં તથા દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. પોરબંદરના રાણાવાવમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. અમારા દેવભૂમિ દ્વારકાના પ્રતિનિધિ કરણ જોશી જણાવે છે કે જિલ્લાના ગળું, દુધાળા, ચોખંડા અને જસાપર ગામના ખેતરોમાં વાવણી લાયક વરસાદના પગલે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. મહેસાણા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા ક્ષય કેન્દ્ર મહેસાણા દ્વારા બેઠક યોજાઈ હતી. પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત દર્દીઓને પોષણ કીટ આપવામાં આવી હતી. દર્દીઓને દત્તક લેવાનું અભિયાન પણ કાર્યરત છે. ટીબી મુક્ત પંચાયત અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લાની તમામ ગ્રામ પંચાયતને ટીબી મુક્ત પંચાયત બનાવવા કલેક્ટરે અપીલ કરી હતી. 2025 સુધીમાં ટીબી હારેગા દેશ જીતેગાની મુહિમને સકારાત્મક દિશામાં આગળ વધારવામાં પણ આવશે તે અંગેની પણ સમિતિની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આવતીકાલે સમગ્ર દેશમાં મુસ્લિમ સમુદાય દ્વારા ઉજવાનાર ઈદ અલ અધા એટલે કે બકરી ઈદના તહેવારને અનુલક્ષીને પોલીસ તંત્ર સજ્જ છે. અમારા સાબરકાંઠાના પ્રતિનિધિ યોગેશ સથવારા જણાવે છે કે જિલ્લામાં બકરી ઈદના તહેવારને અનુલક્ષીને નાયબ પોલીસ અધિક્ષક તથા અન્ય પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા અલગ અલગ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. ગાંધીનગર જિલ્લામાં 10મા વિશ્વ યોગ દિવસની ઉજવણી 1,462 સ્થળે કરાશે. 2,60,000 જેટલા નાગરિકો સહભાગી બનશે. 10મા વિશ્વ યોગ દિવસની ઉજવણી સ્વયં અને સમાજ માટે યોગની થીમ પર ઉજવવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.